હલો દોસ્તો, કેમ છો બધા? મજામાં છો ને? આપ સર્વનું મારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે જોઈશું શરીરમાં ચેપ લાગ્યો છે કે નહીં તે જાણવું કઈ રીતે. દોસ્તો, બહારના વાતાવરણમાંથી અનેક બેક્ટેરિયા, વાયરસીસ, ફૂગ, એકકોષી જીવો, બહુકોષી જીવો જુદી જુદી રીતે આપણા શરીર પર હુમલો કર્યા જ કરે છે. પરંતુ આપણી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી તેનો પ્રતિકાર કરે છે અને ચેપી કોઈ પણ તત્વને પેસવા દેતા નથી. પરંતુ જ્યારે આપણી ઇમ્યુનિટી ડાઉન જાય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય, ત્યારે શરીર ચેપનો ભોગ બની જાય છે. ત્યારે આપણને ખબર કઈ રીતે પડે તો એના કેટલાક લક્ષણો છે એ પહેલા આપ સર્વ યાદ રાખો. સૌથી પહેલું મુખ્ય લક્ષણ છે તાવ આવે, પછી ઠંડી લાગે, બેચેની, સુસ્તી લાગે, પરસેવો થાય, ગળામાં ચચરાટ થાય, ખાંસી આવે, શ્વાસ વધી જાય, નાકમાં ચચરાટ થાય, હોઠ ડોક જકડાઈ જાય, પેશાબમાં બળતરા, યોનિમાં બળતરા કે સ્ત્રાવ થાય, વધારે પેશાબ થાય, કોઈ પણ જગ્યાએ કે જ્યાં લાગ્યું હોય ત્યાં સોજો, લાલ દુખાવો, લાલ થઈ ગઈ હોય તે જગ્યા અથવા તો ઝાડા ઉલટી થાય તો સમજી જવું કે શરીર ચેપી રોગનો ભોગ બન્યું છે. આ ચેપી રોગનું નિદાન કરવા માટે લોહીમાં 3 પરીક્ષણો મુખ્ય છે જે યાદ રાખવા જેવા છે. પહેલું પરીક્ષણ લોહીના શ્વેતકણોનો કુલ કાઉન્ટ એટલે કે ટોટલ કાઉન્ટ. બીજું છે સી રિએક્ટિવ પ્રોટીન એટલે કે CRP અને ત્રીજું છે ESR એટલે કે એરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ. હવે આ દરેક પરથી કઈ રીતે ચેપ જાણી શકાય તે જોઈએ. દોસ્તો, ટોટલ કાઉન્ટની તપાસમાં જો વ્હાઇટ બ્લડ સેલ કાઉન્ટ 10,000 કરતાં વધી જાય તો સમજવું કે શરીરમાં ચેપની અસર છે. તેમાં જો લિમ્ફોસાઇટ કાઉન્ટ નોર્મલ કરતાં વધે તો વાયરલ ઇન્ફેક્શન છે અને ગ્રેન્યુલોસાઇટ કાઉન્ટ વધે તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે તેવો અંદાજ કરી શકાય. CRP એની નોર્મલ વેલ્યુ છે લેસ ધેન 1 મિલીગ્રામ પર લીટર. પરંતુ જો CRP 3 થી 10 મિલીગ્રામ પર લીટર સુધીનું વધેલો હોય તો શરીરમાં મામૂલી ચેપ છે અથવા તો સામાન્ય અસર છે તેવું કહી શકાય. 10 મિલીગ્રામથી 100 મિલીગ્રામ પર લીટર થાય તો વધારે ચેપ છે તેમ સમજવું. 100 મિલીગ્રામ પર લીટરથી 500 મિલીગ્રામ પર લીટર થાય તો ખૂબ વધારે ચેપ છે તેમ કહી શકાય. અને 500 મિલીગ્રામ પર લીટરથી જો CRP વધી જાય તો ગંભીર ચેપ છે તેમ સમજી શકાય. હજુ હમણાં જ ભયંકર બીમારી કોરોનામાં આપ સર્વએ સાંભળ્યું હશે કે CRP વધી અને 100 કરતાં પણ વધી ગયો અને પેશન્ટની હાલત ગંભીર છે તે આના ઉપરથી સમજી શકાય તેવું છે. લોહીનું ત્રીજું પરીક્ષણ છે ESR એટલે કે એરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ. કોઈ પણ ચેપ કે ઇન્ફેક્શન કે સોજામાં ESR વધે છે. તેમાં વધારાના પ્રોટીન હોય જે રેડ બ્લડ સેલને સેટલ કરવામાં મદદરૂપ બને તો ESR વધે. 1 કલાક પછી પુરુષોમાં 20થી વધારે અને સ્ત્રીઓમાં 30થી વધારે ESR હોય તો તે નોર્મલ કરતાં વધારે છે તેમ સમજવું. જો ESR વધારે હોય તો શરીરમાં ચેપ, હાડકાનો ચેપ, હૃદયમાં અથવા વાલ્વમાં ચેપ, TBની અસર, બ્રુસેલોસિસ, HIV ઇન્ફેક્શનની અસર
કે કેટલાક ઓટો ઇમ્યુન રોગોમાં ESR વધી જતો માલમ પડે છે. ESR ચેપના 24 થી 48 કલાકમાં વધી જાય પછી ધીમે ધીમે તે ઓછો થતો જણાય છે.